તો ગુજરાતમાં હજુ 5 વરસાદી સિસ્ટમથી ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। શિયર ઝોન, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, મોન્સૂન ટ્રફ અને સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરથી આગામી 7 દિવસ વરસાદી માહોલ રહી શકે છે। આવતીકાલે 7 જિલ્લામાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, પંચમહાલ, અમરેલી અને ભાવનગરમાં પણ ભારે વરસાદની આગાહી કરાઈ છે, જ્યારે અન્ય જિલ્લામાં સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકે છે। આવતીકાલે કેટલાક વિસ્તારોમાં થંડરસ્ટ્રોમ સાથે વરસાદનું અનુમાન સેવવામાં આવી રહ્યું છે। તો આવી સ્થિતિમાં અત્યારે રાજ્યમાં જે અલગ અલગ સિસ્ટમો સક્રિય થઈ છે તેના કારણે કેવો વરસાદ પડવાનો છે। આગામી 7 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે, પરંતુ તેની સાથે દેશ પર 2 અલગ અલગ સિસ્ટમો સક્રિય થઈ છે। એક જે સિસ્ટમ બની હતી તે વેલમાર્ક લો પ્રેશર સક્રિય થઈ ગયું છે। તેને લઈને કયા પ્રકારની પરિસ્થિતિ હવે દેશ અને રાજ્યમાં સર્જાવાની છે તે વિંડીના માધ્યમથી આપણે જાણવાનો પ્રયત્ન કરીએ અને સમજવાનો પ્રયત્ન કરીએ। સૌથી પહેલા જે એક નાની સિસ્ટમ અહીંયા બની હતી, જેના કારણે ગુજરાતના ખાસ કરીને દક્ષિણ અને ઉત્તર ગુજરાતના જે કેટલાક વિસ્તારો છે તેમાં વરસાદ થઈ રહ્યો હતો, એ તમામ જગ્યાએ સિસ્ટમ જે છે તે હવે ધીમે ધીમે નબળી પડી રહી છે અને તેના કારણે અહીંયા જે સિસ્ટમ બનેલી હતી એ સિસ્ટમ હવે થોડા સમય બાદ એનો જે જોર છે તે ઓછું થઈ જવાનું છે અને તેના કારણે તેના લીધે વરસાદ જે છે તે હજુ થોડા દિવસ સુધી, એટલે કે એટલા માટે જ કદાચ કહેવામાં આવ્યું છે કે 7 દિવસ સુધી હજી આગામી સમયમાં વરસાદ વરસી શકે છે। હવે પરિસ્થિતિ જે છે તે બીજી સિસ્ટમ સક્રિય થઈ છે તેની આપણે જાણીએ કે એક બીજી સિસ્ટમ અહીંયા આકાર લઈ રહી છે। આપણે અહીંયા જોઈ રહ્યા છો કે બધા પવનો જે છે તે અહીંયાથી આ તરફ જઈ રહ્યા છે અને અહીંયા એક જે સિસ્ટમ બની રહી હતી તે હવે વેલમાર્ક લો પ્રેશર બની ગયું છે। જી હા, વેલમાર્ક લો પ્રેશર બની ગયું છે અને તેના કારણે હવે આની પણ અસર દેશના અલગ અલગ રાજ્યોમાં થઈ શકે છે, પરંતુ તેની અસર શું ગુજરાત પર થવાની છે? અને કારણ કે આપણે જોઈએ કે આ જે સિસ્ટમ અત્યારે અહીંયા બની રહી છે એ સિસ્ટમના કારણે અત્યારે અહીંયા નેપાળ, કાઠમાંડુ, પ્રયાગરાજ, ધનબાદ, ઓવરઓલ જો જોવા જઈએ તો ભુવનેશ્વર, વિશાખાપટ્ટનમ, આ તમામ જગ્યાએ અત્યારે વરસાદ પડવાની શક્યતા જે છે તે રહેલી છે। પરંતુ શું આગામી 1-2 દિવસની અંદર કે 3-4 દિવસની અંદર આ સિસ્ટમ જે છે તે અહીં આ તરફ, એટલે કે મધ્યપ્રદેશ, રાજસ્થાન તરફ આવી શકે છે? તેની આપણે માહિતી થોડા સમયમાં મેળવીએ છીએ, પરંતુ હાલના સમયે જે 7 દિવસની વાત કરવામાં આવી છે તેમાં ગુજરાતમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને કારણ કે સૌરાષ્ટ્ર અને કચ્છનો જે જિલ્લાઓ છે ત્યાં આ વખતે વરસાદ સાવ ઓછો પડ્યો છે। 2.5 મહિના જેટલો સમય થઈ ચૂક્યો છે ચોમાસાની સિઝન, પરંતુ તેમ છતાં પણ હજુ સુધી વરસાદ પડ્યો નથી, ખૂબ ઓછો વરસાદ પડ્યો છે। ડેમો પર તળિયાઝાટક થઈ ગયા છે અને તેવામાં ગરમીમાં અથવા તો હવે થોડા સમય બાદ ત્યાં પાણીની સમસ્યા પણ સર્જાઈ શકે છે। અને હવામાન વિભાગે પહેલા કહ્યું પણ હતું કે આ વખતે સામાન્યથી ઓછો વરસાદ, એટલે કે દર વર્ષે જે વરસાદ પડે છે તેનાથી ઓછો વરસાદ પડવાનો છે। ઓવરઓલ જો જોવા જઈએ તો આ બીજી સિસ્ટમની અસર જે છે તે શું ગુજરાત પર થવાની છે? હવે સેટેલાઇટના માધ્યમથી આપણે પહેલા જોઈ લઈએ કે શું એ પ્રકારની પરિસ્થિતિ આગામી સમયમાં ગુજરાત તરફ આવી શકે છે। સેટેલાઇટના માધ્યમથી જોઈએ તો અહીંયા અત્યારે જે વાદળો જો જોવા મળી રહ્યા છે, જે સિસ્ટમ અત્યારે તૈયાર થઈ છે એ ભુવનેશ્વર બાજુની સિસ્ટમ, જે પશ્ચિમ બંગાળ બાજુની સિસ્ટમ તૈયાર થઈ છે, એ સિસ્ટમના કારણે અત્યારે આ બધા જે વાદળો જે છે તે આ તરફ જોવા મળી રહ્યા છે। પરંતુ આગામી કેટલાક દિવસો, એટલે કે 2-3 દિવસમાં શું એ સિસ્ટમ ગુજરાત તરફ ફંટાશે? કારણ કે અત્યારે ઓવરઓલ આપ જુઓ કે અહીંયા ગુજરાત તરફ વાદળો ખૂબ ઓછા જોવા મળી રહ્યા છે, પણ ખૂબ ઓછા જોવા મળી રહ્યા છે અને વરસાદ પણ જો આજે જોવા જઈએ તો વરસાદી માહોલ અમદાવાદમાં પણ જોવા મળ્યો હતો, પણ વરસાદ એટલો વરસ્યો નહીં। તેવી જ રીતે ઘણા બધા એવા જિલ્લાઓ છે કે જ્યાં વરસાદી માહોલ છે, વાતાવરણ ખુશનુમા બન્યું છે, પરંતુ વરસાદ સારો વરસી રહ્યો નથી અને તેના કારણે એ બીજી સિસ્ટમની આપણે વાત કરવી છે કે બીજી સિસ્ટમના કારણે શું આગામી સમયમાં વરસાદ વરસી શકે છે ખરો? હવે બીજી એક વસ્તુ આપણે એ જોઈ લઈએ કે ડિસ્ટ્રિક્ટ વાઇઝ ક્યાં કેટલો વરસાદ જે છે તે વરસી શકે છે। હું ફરી એકવાર આપને બતાવી દઉં કે એ જે 1-2 દિવસ અને આગામી 7 દિવસની વાત કરવામાં આવી છે ત્યાં કઈ જગ્યાએ કેટલો વરસાદ વરસી શકે છે। તે પહેલા આપણે બીજી એક વસ્તુ પણ જોઈ લઈએ, જે સિસ્ટમની મેં વાત કરી, સિસ્ટમ બાદ આગામી કેટલાક દિવસો સુધી તેની અસર ગુજરાત તરફ દેખાશે કે નહીં દેખાય। તો આ એ હવામાન વિભાગની આગાહી પ્રમાણે જો આ તારીખ અત્યારે જોઈએ તો 13 તારીખથી 14 તારીખ, એટલે એક દિવસ 24 કલાકની પરિસ્થિતિ છે। આ જો 24 કલાકની પરિસ્થિતિમાં તેની કોઈ જ અસર, જો આ જેની હું વાત કરી રહ્યો હતો, એ સિસ્ટમ અહીંયા જે આકાર લઈ રહી છે એ સિસ્ટમની કોઈ જ અસર અહીંયા જોવા નથી મળી ગુજરાત પર। અને તમે આગામી દિવસોમાં, એટલે કે 14 તારીખ પછી પણ જો આપણે આગામી દિવસો સુધી પણ જોઈશું, આ 14 થી 15 તારીખ છે, 16 તારીખ છે, 17 તારીખ પણ છે,
ત્યાં કોઈ પણ જગ્યાએ ગુજરાત પર તેની અસર જોવા નથી મળી રહી. એટલે કે છૂટો છવાયો વરસાદ જે છે ને તે આપણને જોવા મળશે અને સારો એવો વરસાદની જે શક્યતા જે છે તે ઓછી વ્યક્ત કરવામાં આવી રહી છે. પરંતુ ઓવરઓલ જો જોવા જઈએ તો રાજ્યમાં સારા વરસાદની અપેક્ષા છે, જે આગામી જો કોઈ સિસ્ટમ નવી સર્જાય છે તેમાં આવી શકે છે. તો હવે આ પ્રકારની સમસ્યા જે છે તે અત્યારે જોવા મળી રહી છે, કારણ કે 2.5 મહિના જેટલો સમય થઈ ચૂક્યો છે ચોમાસાની સિઝનને, અને 2.5 મહિનામાં હજુ સુધી એટલો સારો વરસાદ, જોઈએ તેટલો વરસાદ આખા ગુજરાતમાં સાર્વત્રિક નથી પડ્યો અને તેના કારણે પરિસ્થિતિ વધુ વિકટ આગામી સમયમાં સર્જાઈ શકે છે. સમાચાર